સાંભળી લ્યો, તમે શિકારી છો, હું રાજપૂતાણી છું, મારા ખોળામાં તેતર આવી ગયું છે, હવે એમાં બીજું કાંઈ થાય નહીં. કે આ તેતર છે કે તેતર હોય કે ત્રણ લોક હોય, પણ રાજપૂતાણીના ખોળામાં આવી જાય પછી કાળની પણ ત્રેવટ નથી જમરાજાની કન્યા લેવા આવી શકે હો. અને એના માટે કે યુદ્ધ કરવું પડશે કે મારો દીકરો છે ને બીજા ઘણા છે. તો તેથી એમના બધાય રાજપૂતોને પડકારો કર્યો જોમબાઈમાં એ રાજપૂતાણીએ. અને તેથી એક તેતર માટે કપાઈ ગયા, પડ્યા સભાડું 500 અને સોઢા વિહો હાથ. 140 જેટલા ઈ સોઢા પરમારો કપાઈ ગયા હતા. સામે શિકારી હતા ઈ 500 જણા કપાઈ ગયા હતા. એક તેતર માટે આ યુદ્ધ થયું હતું. અને પછી પોતાના દીકરાનું માથું ખોળામાં લઈ અને રાજપૂતાણી તેથી સતી થઈ ગયા હતા. ઈ જોમબાઈ માનો આજે મૂળની પાસે રણમાં એમની ખાંભી છે, એમની ડેરી છે, ઈ સોઢા પરમારોના પાળિયા છે.